ગુજરાતના નવા ડીજીપીની વરણીને લઈ ચર્ચા તેજ થઈ। વિકાસ સહાય બાદ નવા ડીજીપીની વરણી માટે કવાયત। વર્તમાન ડીજીપી વિકાસ સહાય જૂન માસના અંતમાં નિવૃત્ત થશે। KLN રાવ અને GS મલિક છે નવા ડીજીપીની રેસમાં। વિકાસ સહાયને 6 મહિનાથી 1 વર્ષનું એક્સટેન્શન મળી શકે છે। ગૃહ રાજ્યમંત્રીના વિદેશ પ્રવાસ બાદ સમીક્ષા શરૂ થશે। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ગુજરાતના નવા ડીજીપીની વરણીને લઈ ચર્ચાઓ તેજ થઈ છે। ધ્રુવિશા, વર્તમાન ડીજીપી વિકાસ સહાય જે છે તે જૂન મહિનાના અંતમાં સેવા નિવૃત્ત થઈ રહ્યા છે। ત્યારે રાજ્યના ડીજીપીની વય નિવૃત્તિ બાદ નવા ડીજીપી કોણ બનશે તેને લઈને પોલીસ બેડાની અંદર ચર્ચા થઈ રહી છે। સિનિયોરિટી મુજબ KNL રાવ જે છે તે રેસમાં હોય તે પ્રકારની બાબત સામે આવી રહી છે। GS મલિક જે છે તે પણ ડીજીપી સિનિયોરિટી પ્રમાણે બની શકે તે પ્રકારની પણ એક શક્યતાઓ જોવાઈ રહી છે। આ ઉપરાંત ભૂતકાળની અંદર રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપીને એક્સટેન્શન પણ આપવામાં આવ્યા છે। તો વિકાસ સહાયને પણ 6 માસથી લઈને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। આ તમામ બાબતો જે છે તેનો ટૂંક સમયની અંદર નિર્ણય જે છે તે કરવામાં આવશે। કારણ કે વિકાસ સહાય જે વર્તમાન રાજ્યના પોલીસ વડા છે તે જૂન માસની અંદર સેવા નિવૃત્ત થઈ રહ્યા છે અને તે પછી રાજ્યની પોલીસ ડિપાર્ટમેન્ટની ધુરા કોણ સંભાળશે તેને લઈને હાલથી ચર્ચા છે। અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ શું વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવે છે કે નહીં તેના સામે પણ એક પ્રશ્નાર્થ છે। અને જો એક્સટેન્શન નથી આપવામાં આવતું તો પછી સિનિયોરિટી પ્રમાણે કે પછી સિનિયોરિટી વગર જે પોલીસ બેડાના અધિકારીઓ છે તે પૈકીના અધિકારીને ડીજીપી તરીકે કોને બનાવવામાં આવે છે તેની સામે પણ લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે। અને ખાસ કરી પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ડીજીપી રાજ્ય પોલીસ વડાનું પદ જે છે તે સર્વોચ્ચ પદ માનવામાં આવે છે। અને જ્યારે ડીજીપી હાલ ના વર્તમાન જે છે તે ચાલુ માસના જૂન માસની અંતમાં રિટાયર્ડ થશે ત્યારે નવા ડીજીપી કોણ બનશે તેને લઈને પણ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ચર્ચાઓ તેજ બને। નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।